મિત્રો, હમણાં તમે બપોરના સમયે જો ઘરની બહાર ન નીકળતા હો તો એ વધારે સારું છે. પરંતુ જો તમારે બપોરના સમયે 11 વાગ્યાથી માંડીને સાંજના 7 સુધીમાં જો નીકળવાનું થાય તો બરાબર સમજી વિચારીને નીકળજો. પ્રોટેક્શન સાથે નીકળજો. જો ડાયરેક્ટ સનલાઇટમાં તમે આવશો તો તમને કંઈ પણ થઈ શકે. એટલી હદે ખરાબ તાપમાન ચાલી રહ્યું છે આખા દેશમાં નહીં, આખી દુનિયામાં. 1877 પછી સૌથી પહેલી વખત ઊંચામાં ઊંચું, જેને અલ નીનો કન્ડિશન કહેવાય છે, એ કન્ડિશન જનરેટ થઈ છે. અત્યારે દરિયાનું જે પાણી છે એ રેકર્ડ બ્રેક ગરમ છે. ક્યારેય દરિયો આટલી હદે તપેલો નહોતો. સૌથી પહેલી વખત 1870માં આ ઘટના બનેલી હતી, પણ 1877 પછી ક્યારેય આવું બનેલું નહોતું જે આ વર્ષે આપણે જોઈ રહ્યા છીએ. સરકાર દ્વારા પણ યલો એલર્ટ, રેડ એલર્ટ તો જાહેર કરવામાં આવેલું છે, પણ દરેક વ્યક્તિ આવી નોંધ નથી લેતા હોતા અને પરિણામે એની સાથે કંઈ પણ થઈ શકે છે. તો સીધા ડાયરેક્ટ સનલાઇટમાં તમારે જ્યારે ચાલવાનું થાય કે તમે વ્હીકલ લઈને નીકળો તો તમારે સાવચેતી ખૂબ જ રાખવી પડશે. શક્ય હોય ત્યાં સુધી એવોઇડ કરો ઘરની બહાર નીકળવાનું. શક્ય હોય ત્યાં સુધી એવોઇડ જ કરજો. ખૂબ ખરાબ કન્ડિશન છે આ વર્ષે. આજે જ જે લોકો બહાર નીકળતા હશે એને ફીલ થયું હશે. તમે ઠંડુ પાણી તમારી વોટર બેગ સ્પેશિયલ હોય એમાં તમે ભરીને રાખો ને, તો કલાક પછી એ પાણીની હાલત જરા જુદી થઈ જાય છે. કલ્પના કરો એટમોસ્ફિયર કેટલી હદે ગરમ હશે. આ સ્થિતિમાં જે મૂંગા પશુ પક્ષી છે એની શું હાલત થતી હશે કલ્પના કરો. જ્યારે આ 1877માં ઘટના ઘટી હતી ત્યારે અનેક લોકો જાન ગુમાવેલા. પશુ પક્ષીની તો વાત જ નથી કરતા આમાં, પણ આ વખતે જે સ્થિતિ છે એમાં આપણાથી જેટલું થાય ને મૂંગા પશુ પક્ષીઓ માટે એટલું કરજો. તમારા ઘર આંગણે તમે કંઈ ન કરો વધારે તો એક પાણીનું કુંડું ચકલાઓ પક્ષીઓને પીવા માટે, અને એક ઘરની બારે થોડું કૂતરાઓ વગેરે જો તમારા વિસ્તારમાં હોય તો એના માટે પાણીનું એક મોટું પાત્ર ભરીને રાખજો. કારણ કે આ અબોલ પશુ પક્ષી ક્યાં માગવા જાય કે મને તરસ લાગી છે, મારે પાણી પીવું છે. કલ્પના કરો. તો આ અલ નીનોની સ્થિતિ આ વખતે ચોમાસા ઉપર પણ એટલી જ ખરાબ રહી શકે છે. કાં ખૂબ વરસાદ આવે અને કાં બિલકુલ વરસાદ ન આવે એવું પણ બને. તો પાણી માટે પણ ઝઝૂમવું પડે આ વખતે એવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તો સાવચેતીના પગલાં રૂપે ફરીથી આપ સૌને ધ્યાન દોરીશ કે આ ખતરનાક ટેમ્પરેચરમાં બહાર નીકળવાનું એવોઇડ કરજો.